ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ બનાસકાંઠાના વિભાજન કરાયું હોય જેને લઈને વાવ થરાદના સુરતમાં રહેતા લોકોમાં ખરેખર ખુશી જોવા મળી હતી. સુરતમાં રહેતા વાવ થરાદના લોકોએ મિટિંગ કરી ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ઉજવણી કરી છે. બનાસકાંઠાના વિભાજન લઈને સુરતમાં રહેતા વાવ થરાદ સહિતના લોકોમાં ખુશી જોવા મળી છે. સરકાર દ્વારા વાવ થરાદ જિલ્લો અલગ બનાવાતા સુરતમાં રહેતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. સુરતમાં વસતા વાવ થરાદ ધાનેરા સહિતના ગામોના વતનીઓ મિટિંગ કરી સરકારના નિર્ણયને આવકારી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. તો સાથે મીઠાઈ પણ વેચાઈ હતી. વાવ થરાદની જનતાની વર્ષો જૂની અલગ જિલ્લાની માંગ સરકારે પૂર્ણ કરી છે. તો બનાસકાંઠા એક માત્ર જિલ્લો હોવાથી લોકોને ખૂબ જ અગવડ પડતી હતી. વાવ થરાદની જનતા 150 કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડતું હતું. ત્યારે બનાસકાંઠાની સાથે વાવ થરાદ જિલ્લાનું વિભાજન થતાં વાવ થરાદનો સાચો વિકાસ થશે તેમ આજે જણાવ્યું હતું. ગિરીશભાઈ ત્રિવેદી, મૂળ વતન સુઈગામ તાલુકો. વર્ષોથી સુરતની અંદર જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે એવા તમામ વાવ થરાદ જિલ્લાના મિત્રો અત્યારે એક આનંદ પ્રગટ કરવા માટે ભેગા થયા છે. ગુજરાત સરકારની કેબિનેટે હમણાં જ એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો છે. કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ, ધાનેરા, સુઈગામ અને વાવ આ બધા જ તાલુકાઓ ભેગા મળીને એક થરાદ જિલ્લાનું નિર્માણ કર્યું છે. થરાદ જિલ્લો એ ભૌગોલિક દૃષ્ટિએ છેવાડાના જે પહેલાં જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર એ 150 કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું. જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે. એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે. ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે. ગુજરાત સરકારે બનાસકાંઠાનું વિભાજન કરી વાવ થરાદ જિલ્લો અલગ કરતા સુરત સહિત રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ રહેતા વાવ થરાદના લોકોએ ખુશી વ્યક્ત કરી છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.